ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાફેલા વટાણા બટેટાનું શાક. તો એના માટે આપણે આ વટાણા લીધા બાફેલા લગભગ 1 કપ જેટલા, અને બાફેલા 3 બટેટા અને 1 ટમેટું, થોડાક લીલા ધાણા, અને મસાલામાં આપણે 2 તેજપત્તા, 2 લાલ મરચાં અને 3-4 લવિંગ, અને હિંગ વઘાર માટે, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી આપણે જીરું આખું વઘાર માટે, મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો લીધો છે. આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જશે. અને હળદર થોડીક, અને લસણની કળીઓ થોડીક આપણે આ રીતે કાપીને લીધીશ વઘાર માટે, અને થોડોક આદુનો ટુકડો, અને હિંગ તો પહેલાં કીધું હતું. તેલ અને પાણી. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તમે જે રીતે તેલ ખાતા હોય એ રીતે તમે નાખી શકો એમ. તો આ તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને લસણ. થોડુંક લાલ થવા દેવાનું. પછી આખા મસાલા નાખીશું, તેજપત્તા અને મરચાં અને લવિંગ અને હિંગ અને આદુ. આદુ નાખીને તરત આપણે ટમેટાં નાખી દઈશું. તેલમાં ટમેટાં નાખીએ ને એટલે ટમેટાં તરત પાકી જાય. હવે આપણે આમાં મસાલા નાખીશું. હળદર અને લાલ મરચું મિક્સ કરીને તરત આપણે વટાણા નાખી દઈશું. અને બટેટા નાખી દઈશું બાફેલા. કિચન કિંગ મસાલો અને લીલા ધાણા થોડાક ઉપરથી નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું. આપણે બાફવામાં બટેટામાં નાખ્યું હોય એટલે આમાં થોડુંક એ પ્રમાણે નાખવાનું. હવે આપણે આમાં પાણી નાખીશું. આને આપણે થોડુંક રસાવાળું કરશું. તો આ આપણે 2 વાટકી ભરીને પાણી નાખીશું. આને થોડીક વાર ઉકળવા દેવું. ઢાંકીને તો આને આપણે થોડીક વાર ઉકાળી લીધું. એકદમ સરસ રસો ઘાટો થઈ જાય. આ રીતે ઉકળી જાય ને એટલે છે ને. ને થોડોક વધારે ઘાટો તમારે રસો કરવો હોય તો એકાદું બટેટું આ રીતે છૂંદી નાખવાનું, એટલે ઘાટો રસો થઈ જાય. તો ગેસ આપણે બંધ કરી દઈશું. થોડાક ધાણા હજી નાખી દઈશું. અને આપણે સર્વ કરી લઈશું. થઈ ગયું ને એકદમ મસ્ત. અમારે કુશકુમારભાઈને બહુ ભાવે આવું શાક.
વટાણા બટેટાનું. જ્યાં સુધી વટાણા સિઝનમાં લીલા આવતા હોય ને ત્યાં સુધી એને શાક આ રીતનું વટાણા બટેટા અલગ અલગ વટાણાવાળું શાક ભાવે એમ. ખાલી વટાણાનું ભાવે, વટાણા ટમેટા, વટાણા બટેટા, પનીર મટર. એટલે મટર તો કાયમ ઘરમાં એ રીતે આવે છે એમ. એકદમ ઇઝી, ફટાફટ થઈ જાય. વટાણા અને બટેટા બાફીને રાખી દે એટલે ઘાય ઘા બની જાય, વાર નહીં લાગે, ફટાફટ થઈ જાય. તો તૈયાર છે આપણું બાફેલા વટાણા બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બાફેલા વટાણા બટેટાનું શાક.